મિત્રો, કોડિંગ અને ડીકોડિંગ એક એવો ટોપિક છે જે લગભગ દરેક પરીક્ષામાં 1, 2, 3 માર્ક્સનું પૂછાતું હોય છે. આ તમને આમ કદાચ આઈડિયા ના આવે કે આ શું કહેવા માગે છે ટોપિક, તો હું એનું એક ઉદાહરણ તમને આપું. મસ્ત મજાનું છે. આપણે ઘણી વખતે એવું પરીક્ષામાં પૂછાતા હોય કે જો ઊંટને આપણે કાબર કહીએ, કાબરને ચકલી કહીએ, ચકલીને ગધેડો કહીએ, ગધેડાને ઘોડો કહીએ, ઘોડાને મોર કહીએ, તો કોના ઉપર સવારી થાય? યાદ આવ્યું? બસ આવા જે પ્રશ્નો છે ને એ કોડિંગ ડીકોડિંગમાં આવે. પછી તમને બીજા પ્રશ્ન પૂછે કે 1, 2, 3 એટલે ABC, 3, 4, 5 એટલે CDE. ઓકે, તો આમાંથી C નો કોડ કયો હશે? તો એ આપણને અહીંયા આવે. હવે તમને એવું કદાચ પૂછે, મનમાં એમ ઈચ્છા બી થાય એક ટાઈમે કે આ કોડિંગ ડીકોડિંગ ભણીને અમારે શું કરવાનું? તો ધારો કે તમે તૈયારી કરો અને આગળ જતાં કે સારા કર્મચારી બનો, અથવા તો ઉદાહરણ તરીકે ધારો કે તમે કોન્સ્ટેબલ બન્યા. તો કોન્સ્ટેબલ બન્યા ને તમે કોઈ બુટલેગરને તમને શંકા ગઈ અથવા બાતમી મળી કે આ બુટલેગર આજે દારૂનું મોટા પાયે કંઈક વેપાર કરવાના છે, તો તમે એનો ફોન કદાચ ધારો કે સાંભળ્યો કે ટેપ કર્યો કે કંઈ પણ, તો હવે એ ધારો કે બુટલેગર એવું બોલે છે કે આજે ચર્ચા ચાલુ રાખીશું, સફળ થવાનું કરવાના જ છે. બસ જોડાયેલા રહેજો. મજા આવે તો તમારા મિત્રો સાથે શેર કરજો. રેડી? મળીએ ચાલો આગળ.